ન કરતા બધા અહીંયા જે છે એ તમારા દીકરા જ છે. નહીં ભાઈ એવું કદી અમે નથી કરતા, તમે બધા સપોર્ટ કરો પણ કરશે તમારું. મારે આજે એક એવો સંદેશો આપવો છે કે ગુજરાતના હરેક ખેડૂત કે પ્રવીણભાઈજી છે ત્યાં જેના 1 વર્ષનો છોકરો નથી થયો એને મૂકી અને જેલમાં છે તો એ આપણા કારણે છે, ગુજરાતના હરેક ખેડૂતના કારણે છે. તો મારે આજે હરેક ખેડૂતને કેવું છે કે આ લડાઈ જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી બંધ નથી કરવાની અને આ ભ્રષ્ટ ભાજપ સરકારને આ દેશમાંથી એને હાંકી કાઢવાની છે અને આ લડાઈ અંતિમ શ્વાસ સુધી બધા ચાલુ રાખશે. આ પ્રવીણભાઈ એકલાની લડાઈ નથી અને હરેક મુશ્કેલી કઈ પણ પ્રવીણભાઈ ઉપર આવશે ત્યારે હરેક ગુજરાતનો હરેક ખેડૂત એના માટે લડવા માટે તૈયાર હશે. અને એક બીજી ખાસ વાત મારે કહેવાની છે કે જે પ્રવીણભાઈ ઉપર, રાજુભાઈ બોરખત્રિયા ઉપર કે જે કઈ કિસાનો ઉપર જે પોલીસ શાસને જે દમન ગુજાર્યું છે એને મારે કેટલો સંદેશો આપવો છે કે એને કહીએ કે ભાઈ કોઈ પણ જગ્યાએ હોય તો પેલા કાયદાનું ભાન કરે, કાયદા સમજી અને પછી દમન ગુજારે. એ નિર્દોષ માણસને એટલે મારવામાં આવ્યા છે કે એ માણસને કાયદાનું ભાન નથી, એ માણસને કાયદાની ખબર નથી, એટલે એ લોકોએ બધું સહન કર્યું છે. અને ખાસ કહેવું છે કે જેને કાયદાનું ભાન છે એને 1 લાકડી અડાડીને બતાવો. અને હરેક ખેડૂતને કહું છું કે જ્યાં સુધી આ કડદા નાબૂદ ન થાય ત્યાં સુધી બધા એક સંગઠન થઈ અને જૂટ રહીને આ લડાઈ ચાલુ રાખવાની છે. જય હિન્દ, જય ભારત.